ગિરિમથક સાપુતારા ખાતે રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ અને ડાંગ જિલ્લાના પોલીસ વડા યશપાલ જગાણીયાના અધ્યક્ષસ્થાને લોક સંવાદ અને પ્રવાસી મિત્ર હેલ્પ ડેસ્કનું સેન્ટરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। સાપુતારા 17/8/2024ના પ્રાપ્ત વિગતો અનુસાર સુરત રેન્જના આઈજીપી પ્રેમવીરસિંહ અને જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાના અધ્યક્ષસ્થાને સાપુતારા સંદીપની સ્કૂલ ખાતે લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સાપુતારા ખાતે પ્રવાસન ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી। સાપુતારા નવાગામ લવાસીઓ, લારી ગલ્લા ધારકો સહિત હોટલ એસોસિએશનના સેક્રેટરી તુકારામ કરડીલે સહિત આગેવાનોએ સાયબર ફ્રોડ સહિતના ગુનાઓ અંગે પોલીસ સતર્ક બને તેમજ હોટેલિયરો ભોગ ન બને તે માટે તકેદારીના પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી હતી। જેમાં સાપુતારા નવા ગામના આગેવાન રામચંદ્રભાઈ હડસે, સાપુતારાના પીઆઈ નિખિલભાઈ ભોયા તથા પોલીસ કર્મીઓને કામગીરીને બિરદાવી હતી। તેમજ જ્યારથી સાપુતારા પોલીસ મથકમાં પીઆઈ તરીકે NZ ભોયાએ કાર્યભાર સંભાળતા ત્યારથી જ પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાપુતારા પોલીસની કામગીરીથી સતર્ક થયું હોવાનું જણાવ્યું હતું। આ સાથે સાપુતારા ઘાટ માર્ગમાં થતા અવારનવાર અકસ્માતો અંગે ચર્ચા કરી હોટલ એસોસિએશન દ્વારા સરકાર લેવલે ક્રેઇનની વ્યવસ્થા કરવામાં આવી તેવી માંગ કરી હતી। આ પ્રસંગે આઈજીપી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે સાપુતારા દેશ દુનિયામાં નકશામાં એક વિશેષ ગિરિમથક તરીકે ઓળખવામાં આવે છે। અહીં આવતા પ્રવાસીઓને સુરક્ષા સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે પોલીસ વિભાગની પ્રાથમિકતા છે। અહીં પોલીસ મિત્ર હેલ્પ ડેસ્ક પર સાપુતારા સહિત ડાંગના દર્શનીય સ્થળોની માહિતી ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપરાંત પ્રવાસીઓને કોઈ વાંધાજનક પ્રશ્ન હોય તો અહીં સ્વાગત સર્કલ પાસેના ચોકી પર તે નોંધાવી શકશે। તેમજ અહીં ફરિયાદ પેટી પણ મૂકવામાં આવશે, જેમાં પ્રવાસી પોતાનો ફોન નંબર સાથે પોતાની ફરિયાદ કે સજેશન લખી નાખી શકે અને ત્યારબાદ પોલીસ દ્વારા તેનો યોગ્ય નિકાલ કરવાની પહેલ કરશે। આ કાર્યક્રમમાં આભાર વિધિમાં DYSP પાટીલે અટોપી હતી, જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સાપુતારા પોલીસ મથકના પીઆઈ NZ ભોયા સહિત સ્ટાફે જહેમત ઉઠાવી હતી।